મિત્રો તમે ટીટોડિયું નહીં જોયું હોય હું તમને ટીટોડિયું દેખાડું. જોઈ લ્યો, આને કહેવાય ટીટોડી. સિંહ તો સિંહ કહેવાય, સિંહની ડોકે હાર બંધાય નહીં. મિત્રો તમારે 17 હિંગો જોવો હું દેખાડો. ચાલો એ રહ્યો. દેખાઈ ગયો? જોયું કેમ છે? એક નંબર છે ભાઈ, કઈ ઘટે નહીં. યાર મિત્રો જોઈ લ્યો, આટા રોજ નું છે ભાઈ. મિત્રો ચીતો જોવો છે તમારે, હું ચીતો દેખાડું. જોઈ લ્યો જે રહ્યો, તમે કોઈ દી જોયો નહીં હોય, તમને દેખાડું કેમ છે. બાકી ભૂખો થયો બિચારો, ખાવા નથી દેતા લાગતા. નીના પગ ખાય બિચારો. એ જોયો મારા હમ ઓળખી ગયો મને. કેમ છે ભાઈ? મજા પૂરેલો છે પણ બિચારાને. જો મિત્રો માં આરામ કરે છે, ખાઈ પીને થરાઈને બેઠો છે, ઉઈ ગયો છે ભાઈ. એ રહ્યો, જો દેખાય તમને. જો પૂછડી ઊંચી કરી. જો હોતો ભાઈ, જો પૂછડી ઊંચી કરે. એ રહ્યો. દેખાય મિત્રો તમને હેડકું દેખાડો. અમે હે ને આવ્યા ને તો હેડકું જોવા જઈશું, તમને દેખાડો. જોઈ લ્યો, તમને ઝૂમ કરીને દેખાડો. વાહ મસ્ત હો ભાઈ, કઈ ઘટે નહીં. નંબર 1 ફીટ ભાઈ. મજા આમાં આવી ખરેખર ભાઈ. ચોખ્ખું દેખાય. આપડા કેમેરામાં વ્યૂ સારો આવ્યો ભાઈ. આ રોચડા આવ્યા, જો તમે જોયા નહીં હોય કોઈ દી. જોઈ લ્યો કેવા હે અસલ ના. મિત્રો સિંહે આપડા જેવો આરવીતી નો ક્યાં ચાલ્યો ખબર? ઝાડવા ઉપર. ઝાડવા હું તમને દેખાડું. જોઈ લ્યો, સિંહ નથી ભાઈ, આ તો સીતો હે. લે મને સેટો થી સિંહ દેખાતો હતો. જોયું? ઝાડવા માથે સડ્યો ગધડી નો. જમના પેટ નોતી ભમરારી નો ભાઈ. બીજો હે ને બીજા ઝાડવા પર બેઠો. ઝાડવો તમને દેખાડું. ક્યાં બેઠો બીજો? એક અહીં ઝાડવા માથે બેઠો, એક વાં ઝાડવા માથે બેઠો, અને વાં બે બેઠા. બે હેઠા બેઠા ભાઈ. જેટલા ચીતા હતા ને એટલા ને એક જ જગ્યાએ પૂરી દીધા. આમ જો અહીંયા બધા પૂરી દીધા. ક્યાં આવ્યો? નીચે આર્યો એક એ વાય એરિયો એક બે એરિયા. જો મિત્રો જોઈ હગો, જોઈ લેજો. તમને જોમરાવવા હાટું મેં બહુ દાખલો કર્યો ભાઈ. અમને બધાને બસ મિત્રો અહીંયા નકરા હે ને 17 હિંગા જ છે. આપણે 17 હિંગા કઈ પણ એને કહેવાય એણકા. જારવો દેખાડો. ક્યાં એરિયો દેખાય? જોયું? જો વાય એરિયો. હિંગડું કહે. જોઈ લે, આ હિંગડું ના કહે છોરા. મિત્રો પૂરી થઈ ગઈ સફારી તા અમારી ભાઈ. જોવા છેલ્લે ગેટ આવી ગયો. જોઈ લ્યો, પૂરી થઈ ગઈ ભાઈ. 190 પૂરા. મિત્રો સફારી પૂરી થઈ ગઈ ને હવે અમે છે ને અહીંથી બસ માંથી ઉતરી ગઈ હેઠા. હવે આપણે ક્યાંક જાશું ને, બસ માંથી હેઠા ઉતરીને સફારી થઈ ગઈ પૂરી આપણી, જંગલ સફારી. અને આ જોતા બિસાડા એને એમ કે સિંહ જોવા જડ્યા. પટ્ટીઓ કાઢે પણ કઈ છે નહીં ભાઈ અંદર. ખરેખર હે ઈ પૂરી ને રાખ્યા, બાકી કઈ છે નહીં અંદર. એટલે ના ઈમતા હે હો ભાઈ, જવા જેવું છે. કેમ કે છોકરાઓને મજા આવે ને બધી જોયા ના હોય, જોવા જેવું છે. મિત્રો તો ફાઇનલી અમારી જંગલ સફારી પૂરી થઈ ગઈ અને અમે આ બસમાં હતા. બસના નંબર હું તમને કહું તો બસના નંબર છે 1452 નંબરની બસમાં અમે હતા. તો ખરેખર મજા આવી. હાવ એવું નથી, જોવા જેવું છે. અને નાના બાળકો માટે તો ખરેખર બહુ મસ્ત મજાની જગ્યા છે. તો હાલો હવે આપણે અહીં સફારી પૂરી થઈ ગઈ ને હવે આપણે નીકળીએ ગીરમાં. કેમ કે અહીંયા આપણા એક ભાઈબંધનું રિસોર્ટ છે, ત્યાં જવાનું છે. તો હાલો જલ્દી જાય. મિત્રો બેક સિંહ જો અહીંયા સડી ગયા. જો આ રહ્યા, જોયા ભાઈ? ખોટા છે ભાઈ, તમને એમ કે સાચા નથી. હાલો મિત્રો તો આપણે લઈ લઈએ આપણી છમછમાતી કાર બ્રેઝા. જોઈ લ્યો તમારે, આપણી ગાડી અહીંયા પડી છે પાર્કિંગમાં. જોઈ લ્યો તમે. ચાલો આપણી ગાડી લઈ અને ડાયરેક્ટ જવું હોય સાસણમાં. મિત્રો જંગલની વચ્ચે વચ પૂગ્યા અને હેને વચમાં હેને હેડીનો રસ હતો. તો મને હેને હેડીનો રસ પીવાનું મન થઈ ગયું. તો મેં હેને અહીંયા ગાડી પાર્ક કરી દીધી અને
હેડીનો રસ હું પી નાખી તો જો અહીંયા હે હેડીનો રસ આ બાપા હે ને રસ પી લે છે જોઈ લ્યો તમે આપણે હે ને થોડોક હેડીનો રસ પી લઈ તો મિત્રો મસ્ત મજાનો રસ પી લીધો ને હવે હે ને ઘાયે ઘા લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ આપણા ભાઈબંધનું રિસોર્ટ છે અને બહુ જવા જેવી જગ્યા હું તમને ત્યાં જઈને બતાવું તો હાલો ઘાયે ઘા અહીંયા પૂગી જાય કેમ કે થાયકા હે ભાઈ ગાડી આકવી ને એટલે એક તો જો આખું દુખે અને માથું દુખે હાવ લાંબી ના થઈ ગયા ખરેખર તો મિત્રો ફાઇનલી આપણે લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ પહોંચી ગયા હઈ હું તમને દેખાડી દઉં આગળ ક્યાંથી જવાય હાલો ફાઇનલી આપણો સ્ટેશન લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ દેખાડી દે ભાઈ બોર્ડ આવી ગયા હી ભાઈ આપણા ભાઈબંધ દોસ્તારના રિસોર્ટે મિત્રો તો તમે જોઈ શકો હો લેન્ડ ઓફ લાયન નો તમે રૂમ જોઈ શકો હો તમે જોરદાર મિત્રો ખરેખર તમે ગીરમાં આવો ને ફરવા તો આ જગ્યાએ આવવાનું ભૂલાય નહીં કેમ કે એક નંબરની જગ્યા છે ભાઈ કંઈ ઘટે નહીં એવી એટલે જો તમે ગીરમાં આવો ને તો આ જગ્યાએ જ રહેવાનું રાખજો કેમ કે અહીંયા છે ને બહુ જાજી સુવિધા છે એમ અને જંગલની વચ્ચે મિત્રો તમે નાઇટનો વ્યૂ જોવો ખાલી કેમ છે વ્યૂ એક નંબર વ્યૂ હો ભાઈ મિત્રો તમે ખાલી નાઇટનો વ્યૂ જોવો અહીંયાનો એક નંબર વ્યૂ છે ભાઈ લાઇટિંગ બાઇટિંગ ને કંઈ ઘટે નહીં ભાઈ એટલે ક્યાં આવવાનું ધ લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ સાસણ ગીર જો તમે આ હે રસોડા વિભાગ એક નંબરનું છે અહીંયાનું ભાઈ લોકેશન સ્વિમિંગ પુલ ને આમ જો તમે જો અહીંયા લખેલું આઈ લવ ગીર ધ લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ એક નંબર જગ્યા છે મિત્રો ખરેખર જો તમે તો મિત્રો જમવાનું થઈ ગયું છે અને તમે જો આવ દેશી હો ગામડા જેવું જમવાનું એક નંબર જમવાનું મિત્રો ખરેખર બહુ મસ્ત જમવાનું છે અને હાલો હવે અમે જમી લઈ અને પછી હું ટેસ્ટ કરીને કહું તમને કેવું છે નહીં મિત્રો ખરેખર જમવાનું એક નંબર ઘર જેવું ઘરથી પણ સારું બહુ મજા આવી ખરેખર ખાવાની એટલે એક વખત તમે અહીંયા આવજો જ ફાઇનલ ગીરમાં આવો ને એટલે તમારે લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ ત્યાં આવવાનું જ એકવાર આવો તમે જો મજા આવે કે નહીં તો મિત્રો અમે છે ને બધા જમી લીધું અને જમવાનું ભાઈ ખરેખર વખાણ ખોટા વખાણ નથી કરતો ભાઈ એકવાર તમે અહીં આવો ને જમો ટેસ્ટ કરો પછી તમે કહો ખરેખર ફૂલ એકદમ મસ્તીનું જમવાનું ભાઈ ઘર જેવું જમવાનું હો ઓહો મજા આવી ગઈ ખાધું ભાઈ હવે છે ને એમ થાય કે હુઈ રહી બઈ ગયું હવે બાકી હવે છે ને જીરી જગાય એમ નથી એટલું ખાઈ ગયા ભાઈ રોટલો રોટલી રીંગણાનું શાક ચણાનું શાક ઘણું બધું હતું કઢી ખીચડી ખરેખર બહુ મજા આવી તો મિત્રો એવું છે બધું અને હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ તો સારું કહેવાય કેમ કે આ વ્લોગ છે ને બહુ લાંબો વ્લોગ થઈ જવાનો છે એટલે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય બજરંગબલી